रोड पर अनाजना गोडाउनનો કથિત વિડિયો વાયરલ થયો છે। સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો આક્ષેપ હતો અને તેનો આ વિડિયો પણ સામે આવ્યો હતો। સિટી મામલતદારે અહીંયા સ્થળ તપાસ કરી અધિકારીએ વિડિયોમાં દેખાતા ગોડાઉનમાં જઈને તપાસ કરી। ગોડાઉન ખાલી હોવાનું સામે આવ્યું। અંદર અનાજ નથી મળી આવ્યું। મામલતદારે ઉપરી અધિકારીને સમગ્ર રિપોર્ટ મોકલી આપ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને તપાસ સોંપી છે। રૂબરૂ સ્થળે મુલાકાત કરેલી, અનાજનું ગોડાઉન खोली અને જાતે તપાસ કરેલી। આમાં કોઈ અનાજ કે કોઈ વસ્તુ પડેલી નથી। એ અંગેનું અમે સ્થળ સ્થિતિનું પંચનામું અને વિગતવાર અહેવાલ આજ રોજ ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે। આગળની જે પણ કાર્યવાહી કરવાની અધિકારી તરફથી સૂચના મળશે જે કરવામાં આવશે। एएमसी परीक्षा में छबरडा करनार हेड क्लार्क पुलकित सथवारानी धरपकड़ बाद तेने साथे राखीने रिकन्स्ट्रक्शन करवामां आव्युं। एएमसी मुख्य कचेरी में पोलीसे पुलकितने साथे राखीने जरूरी डॉक्यूमेंट्स और कॉम्प्यूटर डेटा कब्जे कर्या। एएमसी नी सेंट्रल ऑफिस में कॉम्प्यूटर में परिणाम में छेड़छाड़ करी हती, जेना आधारे 3 व्यक्तिओने एएमसी में टेक्निकल सुपरवाइजरनी नौकरी मळी। आ मामले कारंज पोलीस मथक में फरियाद नोंधाई छे। समग्र मामले खाताकीय तपास में जाणवा मळ्युं के 3 विद्यार्थीओना मार्क्स में चेड़ा करवामां आव्या। समग्र मामले पोलीस विविध एंगलथी तपास કરી રહી છે। આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। આ 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિન થી જ આ થયેલું હોય। પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિત ને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે। અમદાવાદના શહેરીજનો માટે ખુશ ખબર। અમદાવાદમાં બ્રિજ નીચે સુંદર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। હેલ્મેટ સર્કલ, પકવાન 4 રસ્તા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના બ્રિજ નીચે પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। બ્રિજ નીચે વિવિધ પ્રકારના છોડ અને રોપાઓ લગાડવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરાયો। જો આ પ્રયોગ સફળ થશે તો શહેરના વિવિધ વિસ્તારના અન્ય રોડ પર વધુ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। અમદાવાદમાં હવે તમને પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન જોવા મળશે। આપ મારી પાછળ જુઓ તો આ હેલ્મેટ સર્કલ પાસે ખાસ કરીને જે પિલર જોવા મળી રહ્યો છે ત્યાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી દેવામાં આવ્યું છે। ન માત્ર હેલ્મેટ સર્કલ પરંતુ અમદાવાદ શહેરના 5 જેટલા બ્રિજ છે તેના પિલર ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કામાં હેલ્મેટ સર્કલ, પકવાન સર્કલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે। હાલમાં હેલ્મેટ સર્કલ નીચે ગાર્ડનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। બ્રિજના થાંભલા પર અલગ અલગ પ્રકારના છોડ અને રોપા લગાવવામાં આવશે। આ વિસ્તારમાં ગ્રીનરી રહે અને અહીંથી પસાર થતા લોકોને ગાર્ડનની અનુભૂતિ થાય તે માટે આ ખાસ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે। વર્ટિકલ ગાર્ડન છે કુલ હાલ 5 બ્રિજ નીચે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ જો આ પ્લાન છે તે સક્સેસ જશે તો વધારે બ્રિજ નીચે પણ ખાસ કરીને આ પ્રકારના ગાર્ડન તૈયાર કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દ્વારકા જિલ્લામાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો તોડાયા। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ છે। ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં જ દબાણો તોડ્યા છે। દ્વારકા જિલ્લામાં ફરી એકવાર તંત્રની બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ છે। બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણોને તોડવામાં આવી રહ્યા છે। તંત્રની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઓખા પાલિકાએ પોલીસની હાજરીમાં આ ગેરકાયદેસર દબાણો તોડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, ફરી એકવાર તંત્રનું બુલડોઝર કયા કયા વિસ્તારોમાં ફરી રહ્યું છે? જી પંકજ, વાત કરવામાં આવે તો યાત્રાધામ બેટ દ્વારકામાં હાલ તંત્ર દ્વારા વિકાસ કાર્યો શરૂ કરવામાં આવે છે, ત્યારે કેટલાક ભૂમાફિયાઓ સક્રિય બન્યા હતા અને બેટ દ્વારકામાં વિવિધ વિસ્તારોમાં જે સરકારી જમીન છે તેમાં દબાણ કર્યું હતું। ત્યારે આજે દ્વારકાના એસડીએમ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો જે કાફલો છે તે કાફલાની ઉપસ્થિતિમાં આજે સરકારી જમીન પર દબાણ જે કર્યું હતું તેમાં બુલડોઝર ફેરવી અને દબાણ ખુલ્લું કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। તો દ્વારકામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું। ઓખા પાલિકાએ પોલીસને સાથે રાખીને આ ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા છે, જેના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ છે।